હા, ઉંમરમાં મોટા છો પણ પાગલ થઈ ગયા છો. ચાલો કઈ વાંધો નહીં, અમે તમારી વાત માનીશું. હા, તે દિવસ પછી બધા જ પક્ષીઓ જે ઝાડમાંથી ફળ ખાતા તે ઝાડનું એક પત્તું તોડીને લાવતા હતા. અરે ભાઈઓ, વરસાદ ખૂબ જ છે. આવામાં ઉડીને આપણે જંગલમાં ખાવાનું શોધવા નથી જઈ શકતા. જમીન પર પણ પાણી ભરાયું છે. આવામાં આપણને રસ્તો પણ યાદ નહીં રહે. હા, સાચું કહ્યું તે. હવે તો વરસાદ રોકાય પછી જ કંઈક થઈ શકશે. બધા પક્ષીઓ ખૂબ જ હેરાન હતા અને વરસાદ ન રોકાવાની રાહ જોતા હતા. પણ વરસાદ ન રોકાયો અને બધાને જોરથી ભૂખ સતાવા લાગી. એવામાં સોનું કબૂતર ત્યાં આવીને બેસી ગયું. બોલો, તમે બધા હેરાન કેમ દેખાવ છો? તું સાચું કહેતો હતો કબૂતર. અમારે આજની સાથે આવતીકાલનું પણ વિચારવાનું હતું અને ખાવાનું ભેગું કરવું હતું. વરસાદ આવવાથી અમે બધા ભૂખ્યા છીએ. તે દિવસે જો અમે તારી વાત માની હોત ને તો આજે અમારી પાસે ખાવાનું હોત. મને હતું જ કે સમય આવવા પર તમને પછતાવો જરૂર થશે. સારું, પણ હવે મોડું થઈ ગયું છે. હવે ભૂખે મર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી.